અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ સ્વરૂપે રજૂઆતો કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ધાર્મિક તહેવારની આડમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર, ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તથા મુસ્લિમ વિરુદ્ધ નફરત ફેલાવવાના આશયથી વીએચપીના નેતા અને તેમના જેવા લોકો દ્વારા ષડયંત્રપૂર્વક સુલેહ શાંતિનો ભંગ થાય અને બે સમુદાયોના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતના અમદાવાદ, ભાવનગર, કચ્છ જિલ્લામાં પણ આ અંગેના ઉદાહરણો જોવા મળે, જેની નોંધ લઈ કાયદેસર કરવામાં આવે તેવું આવેદનમાં લેખિતમાં આપેલ છે। જેમાં અમદાવાદ ખોખરા 7th ડે સ્કૂલની અઘટિત ઘટનાના અનુસંધાને યોજાયેલ સભામાં વીએચપીના નેતા દ્વારા ઇસ્લામના મહાન પૈગંબરની વિરુદ્ધ અભદ્ર અને ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કર્યો હતો। મુસ્લિમ સમાજ તથા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અણછાજતું વર્તન કર્યું હતું। સમગ્ર દેશ ગુજરાત સાથે કચ્છમાં પણ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે, જેથી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગ કરી છે। મુસ્લિમ સમાજ સાથેના સંબંધની ઘટનામાં હિન્દુ મુસ્લિમ રૂપે વધુ નકારાત્મક કરવાની કોશિશ ઊભી કરવામાં આવે છે, જેથી આવા લોકો ઉપર કાબુ રાખવામાં આવે જે માનવ સમાજ માટે લાભદાયક રહેશે। ભાવનગરમાં જૈન સમાજના વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી દુભાવી હોવાનું જણાવી જાત અને અલ્લાહ તાલા વિરુદ્ધ અપશબ્દ બોલી ક્લિપ રેકોર્ડિંગ કરી સમાજમાં નફરત ફેલાવનાર વિરુદ્ધ કાયદેસર કરવામાં આવે। આ રીતે રાજ્યમાં શાંતિ દહોડાવવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જ્યારે ગુજરાત પ્રદેશમાં બધા શાંતિ અને એકતા અને ભાઈચારાથી રહેતા હોય ત્યારે એ ભાઈચારા અને એકતાનો તોડવાનો, નફરતી માહોલ પેદા કરવાવાળો લોકો વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું। 4 એક મુદ્દાઓ છે, એનામાં પ્રાયોરિટી એવી છે, ફર્સ્ટ પ્રાયોરિટીમાં જ્યારે અમદાવાદમાં ખોખરા ખાતે 7th ડે સ્કૂલમાં એક ઘટના બની હતી, જે ઘટનામાં છોકરાનું મૃત્યુ પામ્યું હતું અને મૃત્યુ પામનારા પરિવાર સાથે મુસ્લિમ સમાજ સાથે છે 100%, અને અમે સંવેદનશીલ છીએ। પણ એની પ્રાર્થના સભામાં વિશ્વ હિન્દુ પરિષદના ભવાની નામના વ્યક્તિ દ્વારા, નેતા દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ હજરત પૈગંબર વિરુદ્ધ એમ અભદ્ર ટિપ્પણી કરી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે। તેના વિરુદ્ધમાં અમારું આવેદનપત્ર છે કે એવા લોકો જે છે જાણે કોઈ એવો મુદ્દો જ ગોતતા હોય કે કેવી રીતના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને એના વિરુદ્ધ જે છે વાણી વિલાસ કરતા હોય, તો એવા તંત્રને અમારી ખાસ એક વિનંતી છે કે આવા તત્વો વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવામાં આવે।